નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર આપણે સરકારી યોજના તેમજ ખેડૂતલક્ષી યોજના તેમજ ખેડૂત બજાર ભાવ વિશે માહિતી આપતા હોઈએ છીએ। તો આપણી ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ પર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે। તો આજના આ વિડીયોની અંદર આપણે ફ્રી સિલાઈ મશીન યોજના વિશે માહિતી મેળવીશું, જેની અંદર અરજી કઈ રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને આ યોજના માટે પાત્રતા કોણ કોણ ધરાવે છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। તો ફ્રી સિલાઈ મશીન યોજના 2025 કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ દરેક રાજ્યમાં શ્રમિક પરિવારોની 50,000થી વધુ મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે। જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો આ યોજના માટેની જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અરજી કરવાની પ્રોસેસ સહિત સંપૂર્ણ માહિતી આપણે વિગતે જોઈએ। તો મિત્રો, આ યોજનાનું નામ છે ફ્રી સિલાઈ મશીન યોજના। આ યોજનાની શરૂઆત PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી। આ યોજનાના લાભાર્થી સંબંધિત વિભાગની વાત કરવામાં આવે તો મહિલા કલ્યાણ અને ઉત્થાન વિભાગ છે, અને આ યોજનાના લાભાર્થીની વાત કરવામાં આવે તો દરેક આર્થિક રીતે નબળી શ્રમિક મહિલાઓ રહેશે। આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનો છે। કેટેગરીની વાત કરવામાં આવે તો આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે। અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે અને ઓફિશિયલ વેબસાઇટની વાત કરવામાં આવે તો PM વિશ્વકર્મા યોજના gov.in છે। ફ્રી સિલાઈ મશીન યોજના માટે યોગ્યતા। તો મિત્રો, આની અંદર દેશની તમામ આર્થિક રીતે નબળી મહિલાઓ આ યોજના માટે યોગ્ય બનશે। દેશની વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર મહિલાની ઉંમર 20થી 40 વર્ષની હોવી જરૂરી છે। આ યોજના હેઠળ અરજદાર મહિલાના ઘરમાં સરકારી કર્મચારી તરીકે કોઈ પણ કામ કરતું હોવું જોઈએ નહીં। શ્રમિક મહિલાના પરિવારની વાર્ષિક આવક 1 લાખથી ઓછી હોવી જોઈએ, 1 લાખ કરતો વધુ હોવી જોઈએ નહીં। એટલે કે વર્ષની સંપૂર્ણ પરિવારની આવક 1 લાખ કરતો ઓછી હોવી જોઈએ। ત્યારબાદ આ ફ્રી સિલાઈ મશીન યોજનાની અંદર આવેદન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તો તેની વાત કરીએ તો આધાર કાર્ડ, ઉંમરનું પ્રમાણપત્ર, ઓળખપત્ર, આવક પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો જેની અંદર લાઇટ બિલ, રેશનિંગ કાર્ડ, ચૂંટણી કાર્ડ કોઈ પણ એક, જો વિકલાંગ હોય તો વિકલાંગતા તબીબી પ્રમાણપત્ર, જો કોઈ પણ વિધવા હોય તો તેનું નિશ્ચિત વિધવા પ્રમાણપત્ર, જાતિનો પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર ચાલુ હોય અને આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો। તો મિત્રો, આ યોજનાની અંદર તમે આવેદન કઈ રીતે કરશો તેની વાત કરવામાં આવે તો આ યોજનાની અંદર ekutirgujarat.gov.in ની વેબસાઇટ પર જઈને પણ કરી શકાય છે, અથવા તો PM વિશ્વકર્મા યોજનાની વેબસાઇટ પર જઈને કરી શકાય છે, અથવા ક્યારેક મંત્રાલય ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ અથવા તો હસ્તકલા વિભાગ યોજના હેઠળ પણ આ યોજનાઓ આવે છે। ઘણીવાર અન્ય વિભાગ દ્વારા પણ આ યોજના બહાર પાડવામાં આવતી હોય છે। સ્ટેપ 2, નોંધણી કરો અને લોગિન કરો। નવો, જો તમે પહેલીવાર આ ઈ-કુટીર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારે નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેની અંદર મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને રજિસ્ટ્રેશન કરવાનું છે, અને જો પહેલેથી રજિસ્ટ્રેશન ધરાવો છો તો તેને લોગિન કરવાનું રહેશે। સ્ટેપ 3, ફ્રી સિલાઈ મશીન યોજના પસંદ કરો। યોજના વિભાગમાં જઈને યોગ્ય યોજના પસંદ કરવાની છે, એટલે કે તમારે ફ્રી સિલાઈ મશીન યોજના પસંદ કરવાની છે। સ્ટેપ 4, અરજી ફોર્મ ભરો, એટલે કે જે તમારી સામે ફોર્મ ખુલીને આવશે તેની અંદર તમારી તમામ માહિતી દસ્તાવેજો સાથે સંપૂર્ણ રીતે ભરવાની છે। ત્યારબાદ બતાવેલા ડોક્યુમેન્ટ
અને જે ફોર્મની અંદર આપેલા છે તે ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમને નીચે સબમિટનો ઓપ્શન મળશે, ત્યાં તમે અરજી સબમિટ કરી શકો છો। તો મિત્રો, આ હતી ફ્રી સિલાઈ મશીન યોજના વિશેની સંપૂર્ણ માહિતી। આપણે આ વિડીયોમાં જોયું કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, કેવી રીતે અરજી કરવી, તે તમામ માહિતી એક જ વિડીયોની અંદર આપી છે। વિડીયો હજુ સુધી લાઇક ના કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા બીજા મિત્ર સુધી ચોક્કસથી શેર કરી દો, અને આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરશો, અને બાજુમાં આપેલા ઓલ બટન પર સિલેક્ટ કરીને નોટિફિકેશન ઓલ કરી દેવી, જેથી કરીને આપણે આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર।